નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું ફરીથી સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 યુનિટ 1 આપણે પાઠ્યપુસ્તકમાં શીખી ગયા છીએ. આપણે હવે તેના પ્રશ્ન અને MCQ જોવાના છે. આપણને જે પેરેગ્રાફમાંથી પ્રશ્ન અને MCQ લખવાના હોય છે તે આપણે હવે જોશું. પહેલાં આપણને જે પેરેગ્રાફ આપેલો છે તે આપણને કાવ્યનો પેરેગ્રાફ આપેલો છે, જેમાં સૂચના છે રીડ ધ લાઇન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન. આપણે આ પેરેગ્રાફ તો સમજી જ ગયેલા છીએ. આપણે માત્ર MCQ અને એના પ્રશ્ન જોશું, જેથી કરીને આપણો સમય બચે. પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ફર્સ્ટ સ્ટાન્જા. પહેલા સ્ટાન્જામાં ચાઇલ્ડ શું બનવા માંગતો હતો? તેમાં આવશે અ ટ્રી. બરાબર. પછી ધ ચાઇલ્ડ ડઝ નોટ વોન્ટ ટુ બી અ ખાલી જગ્યા. બાળક શું બનવા માંગતો નહોતો? તેમાં આવશે સાયન્ટિસ્ટ બનવા માંગતો નહોતો. પછી ત્રીજું, વિચ વર્ડ રાઇમ વિથ ટ્રી. ટ્રી સાથે કયો શબ્દ છે એ રાઇમિંગ વર્ડ છે? તો એમાં આવશે ફ્રી. ત્યાર પછી અહીંયા જોઈએ, પેલું છે, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન સેકન્ડ સ્ટાન્જા. સેકન્ડ સ્ટાન્જામાં તે શું બનવા માંગતો હતો? તો એમાં આવશે ધ ઓશેન. અને બીજું છે, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. શું બાળકમાં તરતું હોય? તો આપણે જોયું તો એમાં વેલ્સ આવશે. બરાબર છે. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ જોઈએ, તો ત્રીજા પેરેગ્રાફમાં આપણને એવું કહે છે, ખાલી જગ્યા હેઝ અ વેલી એન્ડ ફાઉન્ટેન. તો વેલી અને ફાઉન્ટેન ક્યાં હોવા જોઈએ? તો એમાં આપણને ખબર છે શું આવે છે? જવાબ એ આવશે, માઉન્ટેનમાં. ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્ડર્ડ. ત્રીજી પંક્તિમાં બાળક છે એ શું બનવા માંગતો હતો? તો કે માઉન્ટેન રેન્જર, એટલે એમાં આવશે સી. ત્યાર પછી ત્રીજું છે, વિચ વર્ડ રાઇમ વિથ માઉન્ટેન. તો માઉન્ટેનનો રાઇમિંગ વર્ડ છે ફાઉન્ટેન, એટલે એમાં આવશે સી. ચોથું જોઈએ, ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ધ હોમ ઓફ ખાલી જગ્યા. તો હોમ ઓફ આવશે ઈગલ્સ. અને પાંચમામાં છે, વોટ ફ્લોઝ થ્રુ માઉન્ટેન. પર્વતોમાંથી શું ફ્લોઝ થતું એટલે કે વહેતું હોય? તો એમાં આવશે શું આવશે? ઓશેન, સી કે સ્ટ્રીમ? તો એમાં આવશે સ્ટ્રીમ, એટલે કે ઝરણા છે એ વહેતા હોય. આ હતા કાવ્યના MCQ. હવે આપણે પાઠનું જોઈએ, જે તેનાલી રામનવાળો આપણે પાઠ જોઈ ગયા છીએ. જો તમે હજુ સુધી એ ન જોયો હોય તો એ પહેલાં આપણે જોઈ લેવાનો રહેશે. વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર. મિનિસ્ટર સાથે કિંગ શું ડિસ્કસ કરવા માંગતા હતા? ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર્સ. પછી વોટ સાઉન્ડ ઓફ હર્ડ ઇન ધ કોર્ટ. કેવા પ્રકારનો સાઉન્ડ કોર્ટમાં સંભળાતો હતો? તો કે ધ સાઉન્ડ ઓફ ટ્રુમ્પ્સ એન્ડ ડ્રમ્સ ઇઝ હર્ડ ઇન ધ કોર્ટ. ત્યાર પછી જોઈએ, હુ આર વેઇટિંગ ફોર ધ કિંગ. રાજાની રાહ કોણ જોઈ રહ્યા હતા? તેનાલી રામન એન્ડ 2 courtiers આર વેઇટિંગ ફોર ધ કિંગ. ત્યાર પછી એના MCQ, ધ કિંગ આસ્ક ફોર ખાલી જગ્યા. કેના વિશે પૂછેલું હતું કિંગે? તો કેમાં આવશે? મિનિસ્ટર, એટલે એ. ધ કિંગ વોન્ટ્સ ટુ ડિસ્કસ ન્યૂ ખાલી જગ્યા વિથ ધ મિનિસ્ટર. તો એમાં આવશે ન્યૂ રોડ પ્રોજેક્ટ, એટલે બી. અને ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ખાલી જગ્યા. તો એમાં આવશે સી, ટ્રમ્પ્સ એન્ડ ડ્રમ્સ. બીજો પેરેગ્રાફ જોઈએ, courtier 2. વોટ ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો. રાજાના મિનિસ્ટર ક્યાં ગયા હતા? તો કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. સાધુના કેમ્પમાં ગયા હતા. ફ્રોમ વેર વોઝ ધ સાધુ. સાધુ ક્યાંથી આવેલા હતા? તો સાધુ હતા તે ધ સાધુ વોઝ ફ્રોમ ધ હિમાલયાસ. સાધુ છે એ હિમાલયથી આવ્યા હતા. વોટ કુડ ધ સાધુ ડુ. સાધુ શું કરી શકતો હતો? તો આ આપણે ખાસ યાદ રાખવાનું છે, આ આપણને પૂછાઈ શકે છે. ધ સાધુ કુડ પ્રોડ્યુસ કોઈન. એક તો તે હવામાંથી કોઈન ઉત્પન્ન કરી શકતો હતો, હોલી એસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. ત્યાર પછી તો ચોથું જોઈએ, ડીડ ધ કિંગ નો અબાઉટ ધ સાધુ. શું રાજા
સાધુ વિશે જાણતો હતો? તો આપણને ખબર છે, નો ધ કિંગ ડીડ નોટ નો અબાઉટ ધ સાધુ. ના, સાધુ વિશે રાજા છે એ જાણતો નહોતો. દેર વોઝ અ ખાલી જગ્યા ઇન ધ કિંગડમ. કિંગડમમાં કોણ આવેલું હતું? તો એમાં આવશે સાધુ, બી. ધ સાધુ વોઝ ફ્રોમ ખાલી જગ્યા, સાધુ ક્યાંથી આવેલા હતા? તો કે ધ હિમાલયા, એટલે એમાં આવશે ડી. વોટ કુડ ધ સાધુ પ્રોડ્યુસ ફ્રોમ ધ એર? સાધુ છે એ હવામાંથી શું ઉત્પન્ન કરી શકતા હતા? તો એમાં આવશે સી, કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ. ચોથું જોઈએ, ધ ખાલી જગ્યા વેર એટ ધ સાધુસ કેમ્પ. કોણ સાધુના કેમ્પમાં હતું? તો એમાં આવશે આપણને મિનિસ્ટર છે તે સાધુના કેમ્પમાં ગયા હતા. પછી પાંચમું, ખાલી જગ્યા ડીડ નોટ નો એનીથિંગ અબાઉટ ધ સાધુ. કોણ સાધુના બાબતમાં જાણતું નહોતું? તો આપણને ખબર છે કોણ આવશે એમાં? તો કે ધ કિંગ આવશે. કિંગ છે એ જાણતા નહોતા. હવે ત્રીજો પેરેગ્રાફ, વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ? માણસો છે તે સાધુને શું ઓફર આપતા હતા? ઓફર એટલે આપવું, એને એના ચરણે ધરવું, એના જેવું. ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેઇન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. આ તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. પછી પ્રશ્ન જોઈએ, વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા? સાધુ પૂજા દ્વારા શું કરતો હતો? તો સાધુ ક્યોર્ડ એની ઇલનેસ બાય પૂજા. તમારી કોઈ પણ પ્રકારની બીમારી સાધુ છે એ તમને સાજા કરી દેતો હતો બીમારીમાંથી. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, વેર ઇઝ ધેર અ લોંગ ક્યુ? લાંબી લાઈનો ક્યાં લાગેલી હતી? તો ધેર ઇઝ અ લોંગ ક્યુ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુસ કેમ્પ. સાધુસ કેમ્પ એટલે કે સાધુના કેમ્પની સામે બહુ લાંબી કતારો લાગી હતી. પછી MCQ, ધેર ઇઝ અ ખાલી જગ્યા ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ ટેન્ટ. સાધુના ટેન્ટની સામે શું હતું? તો હમણાં જ આપણે જોયું અ લોંગ ક્યુ, એટલે એમાં આવશે બી. પછી ધ સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. કોઈ પણ પ્રકારની બીમારી પૂજા દ્વારા તમને સાજા કરી દે છે. ધ સાધુ ટુક ખાલી જગ્યા ફોર પૂજા. સાધુ શું લેતા હતા પૂજા માટે? તો કે અ બિગ સમ, મોટી રકમ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ મેક વેલ? મેક વેલ એટલે સારું કરી દેવું, તો એમાં શું આવશે? ક્યોર. ચોથો પેરેગ્રાફ, વોટ ડુ ગુડ સાધુ નેવર ડુ? એક સારો સાધુ શું ક્યારેય કરતો નથી? અ ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. એક સારો સાધુ ક્યારેય પોતાના સર્વિસ માટે ક્યારેય પૈસા લેતો નથી. બીજો પ્રશ્ન, હુ વોન્ટ્સ ટુ નો મોર અબાઉટ ધ સાધુ? કોણ સાધુ વિશે જાણવા માંગતું હતું? ધ કિંગ વોન્ટ્સ ટુ નો મોર અબાઉટ ધ સાધુ. રાજા છે એ સાધુ વિશે જાણવા માંગતો હતો. ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ ધ કિંગ આસ્ક રામન ટુ ડુ? રાજાએ રાવણને શું કરવા કહ્યું? ધ કિંગ આસ્કડ રામન ટુ ગો ટુ ધ સાધુસ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ હિમ. સાધુના કેમ્પમાં જઈને એના વિશે વધુમાં વધુ જાણવાનું કહ્યું. હવે જોઈએ તો MCQ, ધ કિંગ ફાઉન્ડ ધ સાધુ ખાલી જગ્યા. સાધુ કેવો લાગ્યો હતો? તો કે ઇન્ટરેસ્ટિંગ, આપણે પાઠમાં જોયું હતું. ધ કિંગ વિલ ડિસ્કસ અબાઉટ ધ સાધુ વિથ ખાલી જગ્યા. તો આપણે જોયું હતું કે રામન સાથે ડિસ્કસ કરવા માંગતા હતા. પછી ગુડ ખાલી જગ્યા નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. તો એમાં આવશે સાધુ. સારો સાધુ ક્યારેય ચાર્જ લેતો નથી. પાંચમો પેરેગ્રાફ, ડિસ્ક્રાઇબ ધ સાધુ. આ મેં તમને જ્યારે પાઠ શીખતા હતા ત્યારે આપણે કહ્યું હતું કે સાધુના વર્ણન વિશે લખો, એવો પ્રશ્ન આપણને આવશે. તો સાધુ હેડ ધ લોંગ બિયર્ડ, લાંબી દાઢી છે. એન્ડ હી વોર શેફરન કુર્તા, અને એને શેફરન એટલે કેસરી કલરનો કુર્તા પહેરેલો છે.
ધ પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ ટુ ખાલી જગ્યા, તો એમાં આપણે લખવાનું ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. પછી હુ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ, કોણ માણસોની વચ્ચે ઊભું હતું, તો તેનાલીરામન સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ, તેનાલીરામન માણસોની વચ્ચે ઊભો હતો. ત્યાર પછી ધ સાધુ હેડ ખાલી જગ્યા, તો કેવી બિયર્ડ હતી, લોંગ બિયર્ડ, એટલે એમાં આવશે એ. ત્યાર પછી જોઈએ ધ પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ, શેના માટે રાહ જોતા હતા, તો કે ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. છઠ્ઠો પેરેગ્રાફ જોઈએ. વોટ ડીડ વિલેજર ટુ ગિફ્ટ ટુ ધ સાધુ, વિલેજર ટુ એ શું ગિફ્ટ આપેલી, તો વિલેજર ટુ ગિફ્ટેડ અ શેક ઓફ રાઈસ ટુ ધ સાધુ. શેક ઓફ રાઈસ એટલે આપણે જોયું હતું ચોખાનું બેગ. હુ ટેક્સ અવે ધ શેક, તો સાધુસ અસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક, સાધુનો અસિસ્ટન્ટ છે તે બેગ લઈ ગયો. વોટ ડીડ વિલેજર ટુ વોન્ટ ટુ બીકમ, વિલેજર ટુ શું બનવા માંગતો હતો, તો વિલેજર ટુ વોન્ટેડ ટુ બીકમ રીચ, પૈસાદાર બનવા માંગતો હતો. પછી MCQ. ધ વિલેજર કોલ્સ ધ સાધુસ આઈઝ, કેવી કહેતા હતા, તો કે સાધુની આંખ કેવી હતી, ડિવાઇન આઈઝ. ત્યાર પછી બીજો MCQ. વોટ ડઝ ધ વિલેજર ગીવ ધ સાધુ, શું આપેલું હતું વિલેજરે, તો આપણને ખબર છે બેગ ઓફ રાઈસ. ત્યાર પછી ત્રીજું ધ વિલેજર વોન્ટેડ ટુ ખાલી જગ્યા, શું બનવા માંગતો હતો વિલેજર, તો બીકમ રીચ. ધ વિલેજર કોલ્સ ધ સાધુ, કેવો સાધુ ગણતા હતા, તો કે ગ્રેટ સેન્ટ, મહાન સાધુ. તો મિત્રો આ 6 પેરેગ્રાફના પ્રશ્ન અને MCQ તમારે હોમવર્કમાં આપણી ઇંગ્લિશની બુકમાં લખવાના છે. તમારી પાસે નવનીત હશે જ, એમાંથી તમારે આ 1 થી 6 પાઠના પહેલા પાઠના આપણે જે પેરેગ્રાફ અહીંયા આપણે સમજ્યા તે તમારે તમારી બુકમાં લખવાના છે. હજી જે આપણે પેરેગ્રાફ બાકી છે એ આપણે હમણાં ટૂંક સમયમાં જ એ વિડીયોમાં વળી પાછા જોશું. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.